નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે 5 મુદ્દા વિશે વાત કરીશું, પરંતુ સેન્ટરમાં એ જ મુદ્દો છે। ગુજરાત આજે તરબોળ થઈ ચૂક્યું છે અને આ જે ગુજરાત તરબોળ થવા અંગે ગુજરાત ફર્સ્ટે 24 કલાક પહેલા સૌથી પહેલા સચોટ અહેવાલ દર્શાવ્યો હતો। જી હા, સળગતા પ્રશ્નો હોય કે તમારી સાથે જોડાયેલ મુદ્દા હોય, ગુજરાત ફર્સ્ટ હંમેશા તેનું ધ્યાન રાખે છે અને ગુજરાતમાં શું પરિસ્થિતિ થવાની છે તેનો અહેવાલ 24 કલાક પહેલા દર્શાવવામાં આવ્યો હતો અને આજે કઈક પરિસ્થિતિ તેવી જ થઈ છે। મુફદ્દલ બિલકુલ, અને જે બીજો મુદ્દો છે એ પણ ખૂબ જ અગત્યનો છે, કેમ કે ગુજરાત પર હજુ પણ 48 કલાક ભારે છે। આગામી 48 કલાક ખાસ કરીને જે આ રાત વીતવાની છે એ ખૂબ જ ભારે વીતવાની છે અને એ પછીનો દિવસ ને એ પછીની ફરીથી રાત, એટલે આગામી 48 કલાક હજુ પણ ગુજરાત પર મેઘો મંડરાઈ રહ્યો છે અને તાંડવ મચાવે, તબાહી મચાવે તેવું લાગી રહ્યું છે। સાથે જ ત્રીજો મુદ્દો પણ અગત્યનો છે, કેમ કે આખા ગુજરાતને આવરી લીધો છે। ટોટલ 240 તાલુકા આજે એવા રહ્યા કે જે તરબોળ થઈ ગયા હતા। જો કે આ વરસાદ છે આવકારે છે મુફદ્દલ, પરંતુ આપણું જે તંત્ર વામણું સાબિત થાય છે તેની આજે વાત કરવી છે। આખરે કેવી પરેશાની લોકોએ ભોગવી, કેવી હાલાકી લોકોએ ભોગવી, કેવા હેરાન પરેશાન થયા હતા તે પણ વાત કરીશું મુફદ્દલ। બિલકુલ, અને એની જ્યારે વાત કરવાની આવે તો શરૂઆત એક જ શહેરથી થાય, અમદાવાદથી। ન માત્ર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ એવા ઘણા શહેરો છે કે જ્યાં એવું જોવા મળ્યું કે થોડા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા, પણ અમદાવાદની પરિસ્થિતિ દર વખતે સૌથી વધારે સવાલો ઊભા કરતી હોય છે। ભલે આજે એક ધારા મેઘરાજા વરસ્યા, પણ જેમ જેમ વરસતા ગયા એમ એમ પરત ઉખડતી ગઈ, જે તંત્રની લાલિયાવાડી છે એની ઉપરથી પરત ઉખડતી ગઈ અને એ ફરી એકવાર સાબિત થઈ ગયું કે અમદાવાદ કેમ આફતનું શહેર બની જાય છે। અને પાંચમો જે મુદ્દો છે એ ખૂબ અગત્યનો છે વિકાસ, એ પણ કારણ કે આજે રાજ્યના વડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ખડે પગે જોવા મળ્યા અને તેમણે ગંભીરતા દાખવી સ્ટેટ ઇમરજન્સી સેન્ટર તે પહોંચ્યા હતા, પરંતુ જમીની સ્તરે આજે પણ બાબુઓ ખોવાયેલા જોવા મળ્યા હતા। લોકોએ જાતે પોતાની મહેનત કરીને આગળ વધ્યા હતા, એકબીજાની મદદ કરીને લોકો આગળ વધતા જોવા મળ્યા હતા, પરંતુ ક્યાંય પણ નામ માત્ર અધિકારીઓ કે પછી નેતાઓ પણ આજે જોવા નહોતા મળ્યા। તેની પણ વાત કરીશું। શરૂઆત કરીશું 24 કલાક પહેલા ગુજરાત ફર્સ્ટે જે સચોટ અહેવાલ દર્શાવ્યો હતો તે વિશે। જી હા, જનતાની સેવામાં ગુજરાત ફર્સ્ટ ફરી એકવાર અગ્રેસર સાબિત થયું છે। 24 કલાક પહેલા જ સચેત કર્યા હતા, સતર્ક કર્યા હતા, જાગૃત કર્યા હતા। ગુજરાત ફર્સ્ટે એક સચોટ અહેવાલ દર્શાવ્યો હતો કે રાજ્યભરમાં અતિ ભારે વરસાદ વરસશે અને જાણે કે ગુજરાતમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ જશે તેનો એક અહેવાલ દર્શાવ્યો હતો અને આ જે રિપોર્ટ હતો તેમાં એક નહીં પરંતુ ત્રણ ખાનગી એજન્સીના ફોરકાસ્ટ ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યા હતા। સાથે સાથે ન માત્ર ફોરકાસ્ટ પરંતુ હવામાન નિષ્ણાંતોની પણ પ્રતિક્રિયા દર્શાવી હતી। 24 કલાકમાં ગુજરાતમાં કેવું ત્રાદશ્ય હશે તેનો એક ચિતાર ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યો હતો મુફદ્દલ। બિલકુલ વિકાસ, જ્યારે ગુજરાત ફર્સ્ટે ગઈકાલે મુદ્દાની વાતની શરૂઆત કરી તો સૌથી પહેલો મુદ્દો એ લીધો કે હંમેશા સળગતા પ્રશ્નો તો ગુજરાત ફર્સ્ટ દર્શાવતું જ આવ્યું છે, પણ જનતાની ચિંતા કરવામાં પણ ગુજરાત ફર્સ્ટ અગ્રેસર રહે છે અને એટલા માટે જ હવામાન વિભાગ તો આગાહી આપતું જ હોય છે વિકાસ, એમાં કોઈ નવી વાત નથી કે એ માહિતી દરેક સુધી પહોંચતી જ હોય છે। ગુજરાત ફર્સ્ટે એમાં કોઈ મોટો મીર નથી માર્યો, પણ 3 ખાનગી એજન્સીના જ્યારે ડેટા ગુજરાત ફર્સ્ટને મળ્યા અને એની સાથે સાથે 3 હવામાન નિષ્ણાંતોની આગાહી પણ મેચ થઈ, આ 6 ડેટા ભેગા કર્યા ત્યારે એવું લાગ્યું કે ગુજરાતને એલર્ટ કરવા જેવું છે, કેમ કે જો આપણે સાવચેત હોય, આજે મુખ્યમંત્રીએ પણ એ જ ટ્વીટ કર્યું કે તમે સાવચેત રહેજો, સલામત રહેજો। એ જ વાત 24 કલાક પહેલા આ માધ્યમ પરથી ગુજરાત ફર્સ્ટે આ પ્લેટફોર્મ પરથી કહી હતી કે ગુજરાતે આગામી 72 કલાક સુધી એલર્ટ રહેવાનું છે, એટલે 24 કલાક એમાંથી વીતી ગયા છે। ગઈકાલે રાત્રિના 8 વાગ્યે જ્યારે અહેવાલ અમે દર્શાવ્યો હતો ત્યારે ગુજરાતને અમે એલર્ટ કર્યું હતું, ત્યારે કહ્યું હતું કે ગુજરાત સલામત રહેજો, ત્યારે કહ્યું હતું કે ગુજરાત સાવચેતી દાખવજો। એ જે અહેવાલ હતો એની એક ક્લિપ આપણે દર્શકોને દેખાડીએ। ગુજરાત પર આગામી 48 થી 72 કલાક ભારે સાબિત થઈ શકે છે, કેમ કે એક બે નહીં, એક તો જે મેટોરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે કે જે હવામાન વિભાગ તરીકે આપણે ઓળખીએ છીએ એમની જે આગાહી હોય છે એના ઉપરાંત ઘણી બધી એજન્સી, અલગ અલગ એજન્સીએ જે અત્યારે ડેટા આપ્યો છે, જે આગાહી કરી છે, જે ફોરકાસ્ટ કર્યું છે વેધરનું, એ થોડી ઘણી ચિંતા કરાવે છે। ગુજરાત પર આગામી 48 થી 72 કલાક સુધી એક આખી સિસ્ટમ સક્રિય થઈ છે અને એ ભારેથી અતિ ભારે અને ક્યાંક તો એનાથી પણ વધારે માત્રામાં વરસાદની સંભાવના
દેખાડી રહ્યા છે. હવે અમે વાત કરી રહ્યા છીએ, જે નિષ્ણાંતોની વાત અમે કરી એની સાથે સાથે હવામાનને લઈને જે આગાહી હવામાન વિભાગના અધિકારી કરતા હોય છે, એ ઉપરાંત કેટલાક આગાહીકાર પણ કહી રહ્યા છે કે ગુજરાતમાં આગામી 48 થી 72 કલાક ભારે રહેવાના છે. સામાન્યતઃ શું થતું હોય છે વિકાસ, કે આ પ્રકારના મુદ્દાની વાત જેવા આપણા શોમાં કે જે આપણે જનતાના કોર ઇશ્યુ છે એ દેખાડતા હોઈએ છીએ, આ પ્રકારના મુદ્દા લેતા નથી. પણ ગઈકાલે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આજે શું દેખાડશું, કેમ કે વરસાદનો માહોલ હતો આખા ગુજરાતમાં, અને એ વખતે જ્યારે 3 એજન્સીના ડેટા મેચ, આપણે ઝૂમ અર્થનો ડેટા દેખાડ્યો, સ્કાયમેટ કે જે બહુ મોટી ફોરકાસ્ટ એજન્સી છે દેશની, એનો ડેટા દેખાડ્યો, અને સાથે વિન્ડી કે જેને હવે લગભગ તમામ માધ્યમો એનો ફોરકાસ્ટનો ઉપયોગ કરતા હોય છે, એ ત્રણેયના ડેટા ચિંતાજનક હતા. એટલે સૌથી પહેલો મુદ્દો જે લીધો કે ગુજરાત આગામી 24 કલાક માટે એલર્ટ રહે, ગુજરાત સાવચેતી દાખવે, તકેદારીના તમામ પગલા લે, અને એવું જ થયું છે. 240 તાલુકા ગુજરાતના છેલ્લા 24 કલાકમાં જળ તરબોળ થઈ ગયા, અને હજુ પણ હવે જે વાત કરવાની છે આગળ આપણે, કે એ 72 કલાક જેની અમે વાત કરી હતી 24 કલાક પહેલા, એમાંથી હજુ 48 કલાક બાકી છે. સંકટના વાદળ હજુ સુધી હટ્યા નથી, કારણ કે આગામી 48 કલાક પણ ગુજરાત માટે ભારે છે. કારણ કે જે ડિપ્રેશન સર્જાયું છે તે રાજસ્થાન થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે, અને આગામી 48 કલાક સુધી તે ડિપ્રેશનની અસર જોવા મળવાની છે. અને અકલ્પનીય, એટલે કે કલ્પના પણ ન કરી હોય તેટલી માત્રામાં ભારે વરસાદ વરસી શકે છે. કારણ કે આજે પણ વિવિધ એજન્સીઓએ અનુમાન કર્યું છે કે આગામી 48 કલાક ભારે વરસાદ વરસશે. અને કેન્દ્રીય હવામાન વિભાગે પણ આખા ગુજરાતભરમાં મુફદ્દલ હમણાં 4 વાગ્યા સુધી ફક્ત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને પોરબંદરને બાકાત રાખ્યું હતું. પરંતુ હવે જે લેટેસ્ટ અપડેટ એ આવ્યું છે, હવામાન વિભાગે આખા ગુજરાતમાં, જી આખા ગુજરાતભરમાં 33 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બીજી બાજુ અલગ અલગ જે એજન્સીઓ છે તેમણે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. એટલે કે વિકાસ, આજે આપણે દર્શાવી રહ્યા છે તાજી તસવીર છે. અત્યારે તમે આ ત્રણેય એજન્સીનો ડેટા ખોલશો તો તમને આ દ્રશ્યો જોવા મળશે. ઝૂમ અર્થ જે છે એક એજન્સી, બીજી જે સ્કાયમેટ અમે કહ્યું એમ, અને ત્રીજી વિન્ડી. ત્રણેયમાં જુઓ ગુજરાત પર જે સ્થિતિ છે, સૌથી પહેલા તો જે ઝૂમ અર્થ છે એમાં તો તમને ક્યાંય મતલબ ક્લાઉડ સિવાય કશું દેખાતું જ નથી. આખો નકશો ઘેરાઈ ગયો છે. ભારે વાદળો એટલો ભારે વરસાદ. અને બીજી બાજુ જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તે વિન્ડીમાં બતાવી રહ્યું છે. સ્કાયમેટ પણ એ પ્રકારની જ અત્યારે આગાહી કરી રહ્યું છે. એટલે કે તંત્રે પણ સજાગ રહેવાની જરૂર છે, લોકોએ પણ વધારે સાવચેત અને સજાગ રહેવાની જરૂર છે. કારણ કે આજનો દિવસ મુફદ્દલ ખૂબ જ ભારે રહ્યો છે. તમે જેમ કહ્યું કે 240 કરતા વધારે પણ તાલુકામાં આજે વરસાદ વરસ્યો છે, અને હજુ પણ આખી આજની રાત છે તે પણ ખૂબ જ ભારે રહેવાની છે તેવી પણ આગાહી કેટલાક હવામાન નિષ્ણાતોએ કરી છે. બિલકુલ, અને ઇન્ટેન્સિટી ખૂબ જ વધારે છે. કેમ કે તમે જુઓ, એક સાથે તમે જ્યારે ડેટાનું એનાલિસિસ કરો ને છેલ્લા 24 કલાકનું, તો એક સાથે 10 ઇંચ, 11 ઇંચ, 9 ઇંચ, 8 ઇંચ, 7 ઇંચ, 6 ઇંચ આટલી બધી માત્રામાં વરસાદ પડ્યો હોય એક સાથે લગભગ 125 થી 150 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ 5 ઇંચ, 4 ઇંચ, 3 ઇંચ એ માત્રામાં પડ્યો છે. એટલે કેટલી તીવ્ર ઇન્ટેન્સિટી છે વરસાદની એ સમજી શકાય છે. અને હજુ પણ આજની જે રાત છે, જે આ રાત્રિ પસાર થવાની છે, એ ગુજરાત પર ભારે છે. ગુજરાતે એલર્ટ રહેવું પડશે. વિકાસ, મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કર્યું છે કે તમે ઘરમાં જ રહેજો, પાણીથી દૂર રહેજો, સતર્ક રહેજો, સજાગ રહેજો. અને આગાહી મુજબ મેઘ તાંડવ સર્જતા આજે 237 એવા તાલુકા છે કે જ્યાં મેઘરાજાની મેગા ઇનિંગ જોવા મળી. હવે આંકડા મુફદ્દલ આવી રહ્યા છે. વડોદરાના પાદરામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે, આણંદમાં પણ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડોદરા શહેરમાં ફરી એકવાર આજે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી છે. ગુજરાતભરમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આણંદના નડિયાદમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે આ વિસ્તાર પાણી થયો છે. પંચમહાલનું મોરવા હડફ કે જ્યાં 9 ઇંચ વરસાદથી આખો વિસ્તાર તરબતર થઈ ગયો. આણંદ અને ખંભાતમાં પણ 8 ઇંચ વરસાદ, આણંદના તારાપુરમાં 8, વસોમાં 7 ઇંચ વરસાદ, નખત્રાણા, સોજિત્રા, ગોધરામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. માંડવી, કચ્છ, શહેરા, પેટલાદમાં 6.5 ઇંચ વરસાદ, હાલોલ, ગળતેશ્વર, લીમખેડામાં 6 ઇંચ વરસાદ, જાંબુઘોડા, ઘોગંબામાં 6 ઇંચ વરસાદ છે. માતર, ફતેપુરા, સંતરામપુરમાં 5 ઇંચ વરસાદ છે. રાજ્યભરમાં ચારે બાજુ અનરાધાર મેઘા વરસી રહ્યા છે. અનેક વિસ્તારો ભારે વરસાદમાં
જળમગ્ન થયા છે. તેવામાં હવે વિકાસ, આજના દિવસમાં જે 72 જે કલાકની વરસાદ ટાઈમ વરસ્યો ફ્રેમ છે, છે, જે 72 કલાકની ટાઈમ ફ્રેમ, એમાંથી 24 કલાકનો જ આ ડેટા અમે આપને દર્શાવી રહ્યા છીએ. 24 કલાક પણ નહીં, આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી, એટલે 12 કલાકનો જ આ ડેટા છે. અને જે આગાહી છે એ મુજબ હજુ પણ બીજા 60 કલાકનો ડેટા એડ થવાનો બાકી છે. બિલકુલ. હજુ 2 કલાકનો હમણાં થોડી વારમાં ડેટા આવશે. હવામાન વિભાગ રાત્રિના 8 વાગ્યા સુધીનો ડેટા આપશે. એ પછી બીજા 48 કલાક છે. એટલે કેટલા આ ભારે છે 48 કલાક, એનો અંદાજ આપી જાય છે આ 12 કલાક, કે 12 કલાકમાં જ્યાં 10-10 ને 11-11 ને 12-12 ઇંચ વરસાદ પડ્યો છે અને જે રીતની તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, હજુ વિકાસ આપણે એ યાદ રાખવું જોઈએ કે પાણી ઉતર્યા નથી ઉતર્યા. જ્યારે પાણી ઉતરશે પછી જે તબાહીનું તાંડવ જે સર્જાયું હશે સ્થળ ઉપર, ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર આખા ગુજરાતના તમામ 252 તાલુકાથી કવરેજ આપી રહી છે. સતત લગાતાર કવરેજ આપી રહી છે, પળે પળનું અપડેટ આપી રહી છે. અને જે છેલ્લા 48 કલાકથી જે રીતે કવરેજ ચાલી રહ્યું છે, હજુ પણ આગામી 48 કલાક સુધી ગુજરાત ફર્સ્ટ આ જ રીતે પળે પળના અપડેટ આપતું રહેશે. એક પણ જિલ્લાની, એક પણ તાલુકાની ખબર વરસાદની બાકી નહીં રહે. અને ક્યાં કેવી પરિસ્થિતિ છે, આજે અમે પળે આપણે પળના અમદાવાદમાં update અત્યારે ઊભા છીએ અને અમદાવાદમાં આજે ધમાકેદાર વરસાદ વરસ્યો છે. એટલે આપણે શરૂઆત અમદાવાદથી કરીએ કે આજનો દિવસ આજે અમદાવાદનો કેવો રહ્યો. સ્માર્ટ સિટી, મેટ્રો સિટી, આ અમદાવાદની હાલત આજે ખસ્તા થઈ ગઈ તેવું આપણે કહી શકીએ. કારણ કે 10,000 કરોડ કરતા વધારેનું ત્યાંનું બજેટ છે, જેને એક સમયે જાપાનનું જે ટોક્યો સિટી છે તે બનાવવા માટેના કરાર થયા હતા કે આપણે આવું સિટી બનાવીશું. પરંતુ ભલે તમે એવું સિટી ના બનાવો, પરંતુ ફક્ત રહેવા લાયક સિટી બનાવો તો પણ વધારે છે. કારણ કે જે વરસાદ વરસ્યો તેના કારણે ચારે બાજુ અમદાવાદ જાણે કે જળની બાનમાં આવી ગયો. ચારે બાજુ જળ ભરાવ આજે જોવા મળ્યો હતો. અત્ર તત્ર સર્વત્ર ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું. અમદાવાદીઓ કાગડોળે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા અને તે જ અમદાવાદીઓ હવે મેઘરાજા મન મૂકીને વરસતા ચિંતામાં મુકાઈ ગયા હતા. કારણ કે જળબંબાકાર થયું. પૂર્વ વિસ્તારો કે પછી પશ્ચિમ વિસ્તાર, ચારે બાજુ આજે માત્ર પાણી જ પાણી જોવા મળ્યું. વિકાસ, એક સર્વસામાન્ય અને સર્વવિદિત બાબત છે કે જ્યાં એક મોટું શહેર હોય અમદાવાદ જેવું, જો અમે આજના તમને 4 દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ, એ 4 દ્રશ્યો તમે સ્ક્રીન પર એમનેમ રાખજો થોડી વાર સુધી. આ જે 4 દ્રશ્યો છે એની હું વાત કરું એ પહેલા કહી દઉં કે સામાન્યતઃ શું થતું હોય છે કે દરેક શહેરમાં નીચાણવાળા વિસ્તાર ઘણા બધા હોય છે. કેમ કે સિટી જે ડેવલપ થયું એક ફ્લેટ સરફેસ પર નથી હોતું. ત્યાં ઘણા બધા નીચાણવાળા વિસ્તાર હોય છે, ઘણા બધામાં ટેકરા, જેમ કે અમદાવાદમાં પણ એવો ઊંચાઈવાળો વિસ્તાર પણ છે. પણ અમદાવાદના જે પોશ વિસ્તાર કહેવાય છે, સિંધુ ભવન રોડ, અત્યારે અમદાવાદની અંદર જો તમે આ બાજુના અમદાવાદમાં આવો, પશ્ચિમ અમદાવાદમાં આવો, આ રોડને અમદાવાદની શાન કહેવામાં આવે છે. એ સિંધુ ભવન રોડના દ્રશ્યો તમે એકવાર જોઈ લો. અને હું પીસીઆર ટીમને કહીશ કે સિંધુ ભવન રોડના જે દ્રશ્યો છે એને ફૂલ સ્ક્રીન એકવાર બતાવો. સિંધુ ભવન રોડ કે જે અમદાવાદની આન બાન ને શાન ગણાય છે, મોટા મોટા નામ, મોટી મોટી હસ્તી અમદાવાદમાં જ્યારે આમ આટો મારવા નીકળે, લટાર મારવા નીકળે તો સિંધુ ભવન રોડ પર આવે છે. અને આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ સિંધુ ભવન રોડના દ્રશ્યો છે. જોઈ લો તમે કેટલું પાણી ભરાયું છે અને વરસાદ કેટલો પડ્યો છે અમદાવાદમાં. 6 થી 7 ઇંચ વરસાદ. 6 કે 7 ઇંચ. આટલા વરસાદમાં જે અમદાવાદની શાન ગણાય છે એવા સિંધુ ભવનની આ હાલત છે. અને મુફદ્દલ વરસાદ આવે ત્યારે પાણી ભરાય તે સ્વાભાવિક છે. આટલો બધો વરસાદ વરસી જાય, પરંતુ કલાકોના કલાકો વીત્યા છતાં પણ પાણી ત્યાં ભરાયેલા રહે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. તમે પણ સિંધુ ભવન ગયા હશો, હું પણ સિંધુ ભવન રોડની નજીક જ રહું છું અને હું પણ ઘણીવાર ત્યાંથી પસાર થાઉં છું. આમાં નાની મોટી બધી ગાડીઓ આમાં પાણીમાં ભરાઈ ગઈ. તમે જો થાર ગાડી અહીંયાથી નીકળી રહી છે, ત્યાં તમે વ્યવસ્થા જુઓ ને, નીકળી રહ્યા છે, સાયકલ ચાલકો નીકળી રહ્યા છે, બધા હેરાન પરેશાન થઈ રહ્યા છે. બધા હેરાન પરેશાન. અને તમને લાગે જ નહીં કે આ અમદાવાદનો એક એકદમ સ્ટાન્ડર્ડ એરિયા ગણાય છે. અને ત્યાંનો એક આ રસ્તો છે કે જ્યાં તાજ, સ્કાયલેન્ડ જેવી મોટી 5 સ્ટાર હોટલ છે, બીજી ઘણી બધી મોટા નામવાળી હોટલો છે. અને યુથ જે અમદાવાદનું છે આ રસ્તા પર આવતું હોય છે. પણ આ પ્રતિબિંબ છે, પ્રતિકૃતિ છે કે અમદાવાદની સ્થિતિ કેવી થઈ રહી છે સામાન્ય વરસાદમાં. ફરી એકવાર એક 4 સ્ક્રીન વિન્ડો આપણે જોઈ લઈએ કે જ્યાં અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે. તમને ક્યાંય એવું નહીં જોવા મળે કે જ્યાં ઓછું પાણી હોય. 15, 20, 25 ઇંચ વરસાદ નથી પડ્યો. સતત આખો દિવસ વરસાદ નથી પડ્યો. કટકે કટકે વરસાદ પડે છે, વિરામ લે છે, અડધો કલાકનો રાઉન્ડ આવે પછી પાછો વિરામ લે છે.
એ રીતે વરસાદમાં તમે CTM જોઈ લો, ચાણક્યપુરી જુઓ, સોલામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી અને ગયા છે. મુફદ્દલ આ જ્યારે આ બધી પરેશાની શહેરીજનો ભોગવી રહ્યા હતા, હાલાકી વેઠી રહ્યા હતા, હેરાન પરેશાન થયા હતા, પરંતુ એક પણ અધિકારી અહીંયા તમને રસ્તા પર જોવા મળે, એક પણ કહેવાતા મોટા નેતાઓ અહીંયા શું રસ્તા પર જોવા મળ્યા હતા? જવાબ છે ના. લોકો એકબીજાની મદદ કરીને આગળ વધી ગયા હતા કે ચલો ભાઈ તમારી ગાડી બગડી ગઈ છે, ચલો હું તમને ધક્કો મારજો. આ રિક્ષા ચાલકો કેટલાક હેરાન પરેશાન થયા, મહિલાઓ રિક્ષાને ધક્કા મારી રહી છે, ત્યાંથી રિક્ષા બહાર કાઢવા માટે તેમને મદદ કરી. બીજી બાજુ કેટલાક જુવાનો મેદાનમાં આવ્યા, ત્યાંથી પસાર થતા લોકોને તેમણે મદદ કરી હતી. પરંતુ એક પણ અધિકારી, એક પણ નેતા આજે આપણને અહીંયા ગ્રાઉન્ડ ઝીરો પર જોવા નહોતું મળ્યું. સવાલ એ છે કે તમે જ્યારે તમારે ચૂંટણી આવે છે ત્યારે તો લોકો સુધી પહોંચી જાઓ છો. આજે આખો દિવસ, એ તો રવિવારનો દિવસ, રજાનો દિવસ તો માફ કરશો, જન્માષ્ટમી હોવાથી લોકો પોતાના ઘરે હતા, રજાના ફેસ્ટિવલના મોડમાં હતા, પરંતુ તમારા પાપે આજે અમદાવાદવાસીઓ હેરાન પરેશાન થયા છે. દર વર્ષે કરોડોનું બજેટ ફાળવો છો અને પછી આ બધા પૈસા તમારા પાણીમાં જ જાય છે. જી ઉમંગ, મારે સવાલ એ પૂછવો છે કે એક બાજુ પહેલા તો મારે મુખ્યમંત્રીની પ્રશંસા કરવી છે કે સીધા જે સ્ટેટ કંટ્રોલ રૂમ છે ત્યાં પહોંચી ગયા. સતત એમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જે વહીવટી અધિકારીઓ છે, સચિવ છે, એમની સાથે વાતચીત કરી, સતત અપડેટ લેતા રહ્યા અને જરૂરી સૂચન માર્ગદર્શન આપતા રહ્યા. બીજી બાજુ જે ઇન્ટરનેટ પર અત્યારે જો ચર્ચા થઈ રહી હોય સૌથી વધારે, તો એ થઈ રહી છે કે સાહેબો ક્યાં છે, બાબુઓ ક્યાં છે? જ્યારે અમદાવાદ આખું પાણીમાં તરબોળ છે, ગરકાવ છે, ત્યારે બાબુઓ ગાયબ છે. ચોક્કસથી મુફદ્દલ, જેમ રાજ્યના મુખ્યમંત્રી ખુદ ચિંતા કરવા માંડે રાજ્યની, અને લગભગ મોટા ભાગના જે જિલ્લાઓ કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તમામ કલેક્ટરોની, અધિકારીઓના સાવચેતીના ભાગરૂપે વિડીયો સામે આવે. પરંતુ એક દુઃખદ બાબત એ કહેવાય કે અમદાવાદના કોઈ પણ અધિકારી કે પદાધિકારીને જાણે કંઈ પડી જ ન હોય. અને ઘણા બધા એવા મહાનગરપાલિકા છે, સુરત, વડોદરા, રાજકોટમાં ક્યાંક કમિશનર અને સાથે જે હોદ્દેદારો છે બહાર દેખાયા, પણ અમદાવાદમાં એક કોર્પોરેટર નથી દેખાયા. કમિશનરની અને સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો કે જે પણ કઈ કમિટીઓ બનેલી છે, વોટર કમિટીના ચેરમેન, કોઈ પણ રસ્તા ઉપર નથી દેખાયા. અને બધા જ છે એસી કેબિનોમાં ક્યાંક માત્ર ને માત્ર કંટ્રોલ રૂમમાં બેસી અને નજર રાખતા પણ દ્રશ્યો સામે આવ્યા. બધાની વચ્ચે એમ થાય કે જ્યારે અત્યારે ચાણક્યપુરી હોય, સોલા હોય, ગોતા, થલતે, તમામે વિસ્તારો, નામ લેવાની જરૂર નથી, જ્યાં પણ લોકોના ઇન્ટરવ્યુ ગુજરાત ફર્સ્ટે કર્યા છે, માત્ર એક વાત કીધી છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રિક્ષા ઉપર ભૂંગળાઓની જાહેરાતો કરતા ફરે છે કે મત આપજો, મત આપજો, મત આપજો. પરંતુ અત્યારે જ્યારે ખરા અર્થમાં નેતાઓની જરૂર છે, જેમને ચૂંટીને એક સત્તા ઉપર, એક સ્થાને બેસાડ્યા છે, ત્યારે અમદાવાદમાં હોડીઓ ફરવા લાગી, નાવો તરવા લાગી. અને ત્યારે ખરા અર્થમાં જ્યારે જરૂર હતી ત્યારે પણ એક સુદ્ધા કોર્પોરેટર સુદ્ધા છે, એક કોઈ પણ વ્યક્તિની દશા જાણવા માટે તેમના વોર્ડમાં નથી ગયો કે ન તો તેમના સમાચાર પૂછ્યા છે. ડ્રેનેજની વાતો કરવા માટે કર્મચારીઓ ક્યાંક રસ્તા ઉપર નીકળ્યા, પરંતુ ખરા અર્થમાં અત્યારે પ્રશ્ન એ થાય છે કે કેમ કોઈ પણ સત્તાધીશ પદાધિકારી અમદાવાદના રસ્તા ઉપર ન દેખાયો? આટલી જગ્યાઓએ કેડસમાં પાણી ભરાઈ ગયા તો કેમ સાહેબના બૂટ પલળી જાય છે કે પછી સાહેબ તમને તમારા પેન્ટ ભીના થવાની ભીતિ છે? કેમ તમે લોકોની જ્યારે મત હોય ત્યારે જરૂર પડે છે, જ્યારે સમસ્યા ખરા અર્થમાં થાય છે ત્યારે તમે કેમ તમારા ઘરમાં બેસી જાઓ છો અને માત્ર ટેલિવિઝન ઉપર ઓહો હો 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 અમદાવાદની આ પરિસ્થિતિ થઈ ગઈ, અમદાવાદમાં પાણી ભરાઈ ગયું, અને દુઃખ તમારે ખરા અર્થમાં લોકો સાથે આવી અને તેમને ખભેથી ખભો મળીને જે જરૂરિયાત છે, લોકો અમદાવાદ જેવા મેગા સિટીમાં પોતાના ઘરમાંથી ડોલથી પાણી ઉલેચતા નજરે પડે છે. ક્યાં તમારું પ્રી મોન્સૂનનું બજેટ, ક્યાં કેચપીટો સાફ કરવાની વાત, આ બધું નજરઅંદાજ કરીએ. તેમ છતાં પણ સાહેબ જ્યારે જરૂર છે ત્યારે તમે રસ્તા ઉપર નથી દેખાતા, તો તમને ચૂંટીને મોકલ્યા છે તો એનો ફાયદો નગરજનોને ક્યારે મળશે? તમે ડ્રેનેજો સાફ કરાવવા માટેની વાતો તમારા વોર્ડમાં કરો છો, તમે કેચપીટો સાફ કરાવવાની વાતો કરો છો, બધા જ મહાનગરપાલિકાઓમાં, તાલુકાઓમાં કલેક્ટરો સામે આવે છે, ત્યાંના અધિકારીઓ પણ અમદાવાદમાં કેમ નહીં? તમે પોતે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં નીકળ્યા હતા, વાહનની સમસ્યા થઈ તો તમે પગપાળા પણ કેટલોક વિસ્તાર કાપ્યો. ખુદ મને ખબર છે કે તમે પલળતા ખુદ કેટલાક વિસ્તારમાં કવરેજ કરવા નીકળ્યા હતા. તમે એ સત્ય જ વર્ણવો અહીંયા કે જે તમે તમારી આંખોએ જોયું. શું ક્યાંય તમને એવું લાગ્યું કે આ એ મેગા સિટી છે કે જે શાંઘાઈની પ્રતિકૃતિ બનવાને લાયક છે? એવું ક્યાંય તમને દેખાયું કોઈ જગ્યાએ? એના માટે એક એવો શબ્દ હું વાપરીશ કે સ્લમ સ્માર્ટ અમદાવાદ છે. એવી પરિસ્થિતિ છે, લોકો ત્યાં સુધી એમ કહે છે કે અમે ક્યાંક દરિયાઈ કાંઠાના પછાત વિસ્તારમાં રહેતા હોય એમનું ફીલ થાય છે. બહુ દૂરની વાત નથી, ચાણક્યપુરી વિસ્તારમાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું સાહેબ તમે લાખોનું મકાન લઈને અહીંયા રહેવા છો? સાહેબ લાખ નહીં કે કરોડ રૂપિયાનું છે.
અને એટલા માટે હું અહીંયા રહ્યો હતો કે મને સારું વ્યવસ્થિત એરિયા મળે, પરંતુ હવે તો એવું લાગે છે કે અમે જાણે લેકની અંદર એટલે કે તળાવમાં રહેતા હોય. 20 વર્ષ સુધી જ્યાં પાણી નથી ભરાયું ત્યાં હવે પાણી ભરાવા માંડ્યા છે, ઘરોમાં પાણી આવી ગયા છે. એક ભાઈ તો ત્યાં સુધી કહે છે કે 10-10 હજાર 15-15 હજાર રૂપિયા ટેક્સ લે છે. નવી ગટર લાઈન નાખી કે આ વખતે પાણી નહીં ભરાય, પરંતુ આ વખતે ગટર લાઈન નવી નાખી મોટી કર્યાના પછી સૌથી વધારે પાણી એ વિસ્તારમાં ભરાય છે. અને એ જ પરિસ્થિતિમાં લોકો એમ કહે છે કે આ અમદાવાદ હોઈ શકે ખરું? આ સ્માર્ટ અમદાવાદ હોઈ શકે? કારણ કે આજ અમદાવાદના સ્વચ્છતાના નામે અને સુરક્ષાના નામે દિલ્હીમાં જ્યારે એવોર્ડ ફંક્શન યોજાય છે, જ્યારે બધા જ દેશના મોટી મોટી મહાનગરોના ત્યારે તો મોટા ઉપાડે પદાધિકારીઓ અને મેયર જતા રહે છે એવોર્ડ લેવા માટે, પછી લોકોનું શું થાય છે ક્યાંય જોવામાં કોઈને રસ નથી. એટલે ખરા અર્થમાં અમદાવાદમાં 1.5 કે 2 ઇંચ વરસાદ પડે ત્યારે જર બતર અમદાવાદ થઈ જાય છે. અને એના ઉમંગ એવું નથી કે ફક્ત સત્તા પક્ષના જે કાઉન્સિલર છે તે નથી બહાર આવ્યા, વિરોધ પક્ષના નેતાઓ પણ કાઉન્સિલર પણ ક્યાંય બહાર નથી જોવા સેવા કરવાની તક છે, જેમની પાસે પોતાની રાજકીય જમીન બનાવવાની તક છે, એ વિપક્ષના નેતા પણ ક્યાં? આ બહુ ખુલ્લેઆમ વાત છે, આમાં કોઈ એકની વાત જ નથી. બધા રાજનેતાઓની વાત છે, જેમની પાસે તક છે કે વિપક્ષમાં છે, જમીન પર ઉતરીને લોકોની મદદ કરે. એ જ બધા નેતાઓ છે કહેવા માંગે, કોઈ નથી દેખાયું. એવું જ કહીને રાજનીતિમાં આવે છે કે અમે લોકોની સેવા કરવા માટે આવ્યા છીએ રાજનીતિમાં, પરંતુ જ્યારે સેવા કરવાનો મોકો આવ્યો ત્યારે તે પોતાના ઘરમાં પુરાઈ રહ્યા, બંધ રહ્યા, ફક્ત ટેલિવિઝન પર જોતા રહ્યા, વિડીયો મૂકતા રહ્યા સોશિયલ મીડિયા પર, પરંતુ લોકોની વહારે લોકોની મદદે આજે એક પણ નેતા નહોતા આવ્યા. તે પણ સવાલ છે ને આમાં ગાઢ પ્રશ્ન મુફદ્દલ એ જ છે કે શું સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ, તેના નેતાઓ શું બંનેની મિલીભગત થઈ આખી કોર્પોરેશનમાં કટકી ચાલે છે અને પછી શહેરીજનો પરેશાન થતા રહે છે? આગેવાન બનવાની ટેવ અને આગેવાન બનવાનું એક અભમ, અને એ અભમના કારણે એક પણ રાજનેતા નથી દેખાયો. એ કોઈ પણ પાર્ટીનો હોય, સત્તા પક્ષ તો એ જવાબદાર છે જ, પરંતુ વિપક્ષ જ્યારે આક્ષેપો કરતું હોય છે મોટા કૌભાંડની કોર્પોરેશનમાં ગટર લાઈન સાફ કરવાની, આ છે તેમ નથી કરતું, ફલાણું નથી કરતું, ઢીકણું નથી કરતું. સાહેબ તમે જુઓ છો, તમે કશું જ ના કરો, તમે કદાચ ચૂંટાઈને નથી આવે પણ લોકોને એક વિશ્વાસ તો બેસાડો કે અમે તમારી સાથે છીએ, અમે આગેવાન છીએ, અમે રાજનેતા છીએ, અમે સમાજના આગેવાન. અરે સમાજના આગેવાન થઈને તો કદાચ તમે આવ્યા હોત, કાં તો એવું કરીને આવ્યા તમે રાજનેતા નહીં, પરંતુ એક શહેરીજન તરીકે લોકોને જે મુશ્કેલી પડી છે, તમે જ્યારે મત માંગવાનું હોય ત્યારે બધી જ જગ્યાએ બધા જ પક્ષના લોકો આવી જાય છે, પણ આ વખતે તો વિપક્ષ પણ અમદાવાદમાં ક્યાંય દેખાતું નથી કોઈ નેતા. હા, ચોક્કસથી એ ટ્વિટરનો ખૂબ સારો ઉપયોગ કરશે, હેશટેગ મારવામાં માહેર છે તમામ પદાધિકારીઓ, એમાં પક્ષ આવી ગયા, વિપક્ષ પણ આવી ગયું. હેશટેગ ખૂબ સારી રીતે આવડે છે કે આ હેશટેગ ફલાણો હેશટેગ ને ઢીકણો હેશટેગ. અરે હેશટેગ મારવાનું છોડી દો, રોડ રસ્તાની હાલત શું છે, લોકોને શું પરેશાની છે. એક જ્યારે તમારે સમસ્યાઓ સાંભળવાની છે ત્યારે તમે રસ્તા ઉપર નથી દેખાતા, ને માત્ર સોશિયલ મીડિયાનો અભરખો જે લાગેલો છે આ પદાધિકારીઓ અને સત્તાધીશોને, એ પક્ષ વિપક્ષની વાત છે, એ અભરખો ઉતરતો નથી અને લોકોની વચ્ચે ક્યારે પણ રાજનેતા આ ચોમાસામાં આજના વરસાદમાં નથી દેખાયા. શું શાસક પક્ષ કે શું વિપક્ષ, બંને પાસે તક હતી છેલ્લા 12-24 કલાકથી કે જનતાની વચ્ચે ઉતરે ને એમની મદદ કરે. આભાર, તમે અમારી સાથે જોડાયા. અને સાથે સાથે જતા જતા વાત કરવી છે, જે રાજ્યના અન્ય શહેરો છે ત્યાં પણ મોટી માત્રામાં વરસાદ પડ્યો છે. વડોદરાના આ દ્રશ્યો પણ કહી દે છે કે કેટલી ઇન્ટેન્સિટી છે વરસાદની. વડોદરામાં મકાનો અડધા ડૂબી ગયા છે, લોકો ઘરમાં છે જ નહીં, પોતાનું ઘર છોડીને લોકોને બહાર જતું રહેવું પડે છે. વિશ્વામિત્રી નદીનું પાણી દર વખતે આ રીતે બિલકુલ આ નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે ને જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે શહેરોમાં આ પાણી ઘૂસી જતા હોય છે. ગાંધીનગરમાં પણ આપણે જોયું, વડોદરામાં પણ આપણે જોયું, નવસારીમાં પણ આપણે જોયું હતું કે જ્યાં ઘોડાપૂરની સ્થિતિ અને સ્થાનિક નદીઓમાં પાણીનો પ્રવાહ સતત નવસારીમાં દર વખતે એવું થાય છે. આ વખતે ખૂબ જ ભારે વરસાદ વરસ્યો છે મુફદ્દલ નવસારી માટે એવું થાય છે કે દર વખતે ત્યાં છે ને 3 નદી આજુબાજુથી વહે છે, અંબિકા, કાવેરી અને પૂર્ણા, અને ત્રણેય નદી જ્યારે બે કાંઠે વહેવા લાગે ત્યારે નવસારી જાણે કે સેન્ડવિચ થઈ જાય છે અને આ રીતે કોઈ પણ વિસ્તાર બાકી નથી રહેતો. બીજું મુફદ્દલ કે આ વખતે 99 જેટલા આ સિઝનમાં 99 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. આજે ફરી એકવાર વલસાડમાં તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હતું. ઉમર ગામની આ ઘટના કે જ્યાં 16 સુંબાના તળાવમાં એક યુવક ડૂબ્યો હતો, 5 બાળકો નાહવા ગયા હતા. અને આ જ બાબત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને કહી છે કે તમે જ્યાં પણ પાણી છે ત્યાં ન જાઓ, કારણ કે કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે. ગઈકાલે મોરબીમાં પણ એવું થયું હતું કે જ્યાં એક લો લેવલ કોઝવે હતો ત્યાંથી આખું ટ્રેક્ટર નીકળ્યું જેમાં એક સાથે
10 કરતા વધારે લોકો લાપતા થઈ ગયા હતા. વલસાડના દ્રશ્યો છે કે જ્યાં પછી મૃતદેહ ઔરંગા નદીમાં પણ નદીમાંથી પૂરની અસર બહાર જોવા મળી. કાઢવામાં આવ્યો હતો. ઔરંગા નદીમાં પણ પૂરની સતત અસર જોવા મળી રહી છે. ચારે બાજુ આજે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યા છે, કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે કે અને પોતાને જીવને જોખમમાં વિકાસ મૂકતા હોય છે. પ્રશંસા કરવી પડશે આપણી જે એનડીઆરએફ અને અને એસડીઆરએફ ની જે ફોર્સ છે એ સતત આવી સ્થિતિમાં લોકોને બચાવવા માટે ગમે તેવી જે એમણે કહેવાય કે જોખમ લેવું પડે લઈને લોકોને બચાવતા હોય છે. અને એટલે જ હું ફરી એકવાર યાદ અપાવી દઉં, મુખ્યમંત્રીએ પણ અપીલ કરી છે કે જ્યારે તમે કોઈ કોઝવેને ક્રોસ કરવા માંગતા હોય, કોઈ રસ્તાને ક્રોસ કરવા માંગતા હોય, તો એની ઉપરનું જે પાણી છે એનું સ્તર જો જોખમી લાગે તો બિલકુલ તમે સુપરમેન નથી, તમને ઉડતા નથી આવડતું એટલે એ પાણીમાંથી પસાર થવાની ના થાવ. કે સુપરમેન બનવાની કોશિશ ન કરતા, કેમ કે તમારી પાછળ તમારો બિલકુલ. પરિવાર મુફદ્દલા તમારી રાહ જુએ છે. ખેડાના ડાકોરના દ્રશ્યો છે, ઠાસરાના, કે જ્યાં તમામે તમામ મકાનો છે તે પાણીમાં જતા રહ્યા. 250 કરતા વધારે ઘર છે, એટલે કે 250 પરિવારો છે તે આ સ્થિતિમાં જીવવા મજબૂર અરવલ્લીના થયા છે. મોડાસામાં પણ આજે ખૂબ બિલકુલ. વરસાદ પડ્યો છે. ઉત્તર જ્યાં ગુજરાતમાં પણ આ તમે જોઈ શકો છો, લોકોની ઘર વખરી તબાહ થઈ ચૂકી છે અને કલાકોના કલાકો વીતી ગયા છે, પરંતુ આ પાણી નથી ઓસરતા અને દર ચોમાસાની સિઝનમાં તેમને આ તકલીફ ભોગવવાનો વારો આવતો હોય છે. લોકોની દુકાનોમાં પણ આજે પાણી ભરાઈ ગયા હતા. ગોધરામાં પણ કંઈક આ મધ્ય સ્થિતિ ગુજરાતમાં તો જ્યાં ખાસો શહેરની વરસાદ પડ્યો છે. સોસાયટીઓમાં આજે તમે જો દરિયાનો વહેણ જાણે કે વહેતો હોય ગોધરાના તેવા દ્રશ્યો. દ્રશ્યો આ છે ગોધરામાં, કે જ્યાં આઈટીઆઈ વિસ્તારમાં આવેલી જે શિવ શક્તિ અને અન્ય સોસાયટીઓ છે આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. નર્મદાની વાત કરીએ કે જ્યાં 9 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે જળબંબાકારની સ્થિતિ આજે નર્મદામાં જોવા મળી. અનેક ગામડાઓ છે સંપર્ક વિહોણ અને સાગબારા, બેદરકારી, ડેડિયાપાડા, આ બેદરકારી આપણે જેની વાત કરતા હતા. આ રીતે જ લોકો કોઝવે બિલકુલ. પરથી પસાર થતા હોય છે. એક આખું ઝુંડ છે, આમાંથી કોઈ એકનો હાથ પણ સરક્યો તો પછી તે પાણીના પ્રવાહમાં વહી જઈ પાણીનો શકે જે છે. પ્રવાહ છે એની તાકાત એની છે ક્યારે કોઈ intensity છે, માપી તીવ્રતા નથી નથી શકતું. માપી શકાતી. લોકો અને આ તસવીરો જુઓ તમે, જી, કેવી જી. સ્થિતિ છે આખા ગુજરાતની અંદર. કચ્છના નખત્રાણા દ્રશ્યો જોઈએ કે ત્યાં એક આજે કાર તણાઈ હતી. જી. મુફદ્દલ આપણે જોતા હોઈએ છીએ કે લોકો આવી બેદરકારી દાખવે છે અને આવા પાણીના વહેણમાંથી કાર પસાર કરવાનો પ્રયત્ન પણ કરે છે. જો આ તમે દ્રશ્યો જુઓ, અહીંયાથી એક કાર ચાલક છે તે પસાર થવાનો, આખી ગાડી અડધી ડૂબી ગઈ છે છતાં પણ ત્યાંથી નીકાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો આવી એટલે આવું સ્થિતિમાં બિલકુલ લોકોએ ન કરશો. ના આ કરવું જોઈએ. પ્રકારનું- બસ સ્ટેશન વિસ્તારનો આ વિડીયો છે. સ્થાનિકો પછી એકઠા થયા અને ભારે જહેમત બાદ આ કાર બહાર કાઢવામાં આવી હતી. અને બીજી મહેસાણામાં તો આજે ખૂબ જાણે કે જ એક વાવાઝોડું તારાજી આવી સર્જાઈ ગયું. હતી. જી જી આ જોઈ શકો છો, ચારે બાજુ જે કાચા મકાનો છે તે ધરાશાય થઈ ગયા, ઘરની છત ઉડી ગઈ, વૃક્ષો પડી ગયા. હિંગળાજપુરાના અને દેવીનાપુરાના આ દ્રશ્યો છે જ્યાં જાણે કે વાવાઝોડું આવ્યું હતું તેવી સ્થિતિ હતી. ખૂબ જ ભારે તારાજી સર્જાઈ અને તેના કારણે લોકોના મકાન તહેસ નહેસ થઈ ગયા હતા, તેમની ઘર વખરી રસ્તા પર આવી ગઈ હતી. આ સ્થિતિ આજે ન માત્ર મહેસાણા, ન માત્ર દ્વારકા કે પછી ડાકોર, તમામ વિકાસ, જગ્યાએ આપણે- આ જ પરિસ્થિતિ આજે હતી. આપણે ક્લોઝિંગ કરીએ પહેલા એક ખૂબ જ મહત્વની વાત એ કહી દઈએ કે હજુ પણ આગામી 48 કલાક ગુજરાત પર ખૂબ જ ભારે રહેવાના છે. આ આગાહી હવામાન વિભાગની છે, નિષ્ણાંતોની છે, ફોરકાસ્ટ એજન્સીની છે. એટલે આપ સતર્ક રહેજો, સૌ સલામત રહેજો, જરૂર વિના ઘરની બહાર ન નીકળતા અને એક અપડેટ માટે સતત ગુજરાત ફર્સ્ટ સાથે ટ્યુન ઇન રહેજો. દરેકે દરેક અપડેટ લગાતાર છેલ્લા 24 કલાકથી 48 કલાકથી અમે દર્શાવી રહ્યા છીએ. આગામી 48 થી 72 કલાક સુધી પણ સતત એક શહેરના, એક તાલુકાના, એક ગામના દ્રશ્યો અને સમાચાર અમે વરસાદના દર્શાવતા રહીશું. બિલકુલ. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.